જય શ્રી રામ. આજ રોજ જ્યારે અયોધ્યા જવા માટેની જે અમારી ગ્રુપ 2 ની જે ટીમ છે એ આજે અહીંયા આવી ગયા છે સ્ટેશનમાં. એવી રીતે અમારા જીતુભાઈ દ્વારકાવાળા છે, જે જીતુભાઈ દ્વારકાવાળા ખૂબ સારું કિંમતી સમય કાઢીને અહીંયા કથામાં આવી રહ્યા છે, અયોધ્યા રામકથામાં. મિત્રો, અયોધ્યાની રામકથા તો એવી થવાની છે કે ન ભૂતો ન ભવિષ્યતે, એવી કથા થવાની છે. અને જ્યારે અયોધ્યામાં રામકથા કરવાનું અવસર પ્રાપ્ત થયું છે એ અમારા આશીષભાઈ શાસ્ત્રીજીને લીધે થયું છે. કારણ કે અમારા આશીષભાઈ શાસ્ત્રીજીએ સરસ મજાની અમને 2025માં અયોધ્યાની કથા આપ્યા છે. અને આશીષભાઈ શાસ્ત્રીજી કથા આપ્યા હોય એટલે એ સમય પણ ખૂબ સારું આપ્યા હતા, ગુપ્ત નવરાત્રિ. અને જ્યારે ગુપ્ત નવરાત્રિમાં અનુષ્ઠાન યજ્ઞ કરવાનું અયોધ્યામાં મોકા મળ્યા એટલે ખૂબ મજા આવી. એટલે આશીષભાઈ, આપ કંઈક 2 શબ્દ બોલો. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. બાપુના વસ્ત્રો સફેદ છે અને સાધુનું ચરિત્ર કપાસની જેમ કોમળ હોય છે. એનો સદભાવ છે ને અમે બધા રામજીના ગુણગાન ગાવા માટે, અને રામ અવધમાં આવ્યા હોય તો આખું અમે નહીં પણ અમારી સાથે ગુજરાત પણ એનો લાભ લે એવો પૂજ્ય બાપુનો સદભાવ છે. તો અમે આ બધા શ્રોતાજનો અને અમારી ટીમ સાથે, જયેશભાઈ, જીતુભાઈ સહિત આખી ટીમ સાથે અમે બાપુના સાનિધ્યમાં પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી જેવા વક્તાની સાથે કથા લાભ આપણે બધા શ્રવણ કરવાનો લઈ રહ્યા છે. પૂજ્ય બાપુનો ખૂબ સદભાવ. ખૂબ સારું શાસ્ત્રીજી, આપનું સરળ સ્વભાવ છે અને ખૂબ સારું આપની કથા થાય એના માટે અમારા આશીષભાઈ ખૂબ સારી મહેનત કર્યા. એવી રીતે અમારા જયેશભાઈ, જે અમારા દાદા છે, મહાદેવ દાદા, એમના ખૂબ સારું ધ્યાન રાખે છે અને આખી ટીમને ખૂબ સારી રીતે સંભાળે છે. એવી રીતે અમારા જે સારસ્વત છે, જે સંગીતના ઉપાસક છે, એવા અમારા જીતુભાઈ. અને જુનાગઢની અંદર જે નામચીન એવન સોડાવાળા છે, એવન સોડાના જે માલિક છે, ઓનર છે, કિશોરભાઈ જેઠવા, એ પણ સહપરિવાર સાથે આવે છે. એમના ધર્મપત્ની છે નમ્રતાબેન, અને એવી જ રીતે એમની દીકરી છે કૃષ્ણાબેન, એ પણ અયોધ્યાને કથામાં આવે છે. આજે મિત્રો અમે અંદાજી 100 વ્યક્તિઓ જેટલા ટ્રેનમાં જઈ રહ્યા છીએ. જ્યારે 100 વ્યક્તિઓ અયોધ્યાને ટ્રેનમાં જોડાઈને આજે બીજી ટીમ જાય છે અને આવતીકાલે પ્લેનવાળી ટીમ છે. એટલે પ્લેનની ટીમમાં પણ મહાદેવ દાદા છે ને ઘણા બધા લોકો છે. સરસ મજાના જ્યારે ભગવાને માનવ દેહ આપ્યું હોય અને માનવ દેહ ભગવાનના નામ સ્મરણ કરવા માટે, એવી રીતે અયોધ્યા જવા માટે જો આ ટ્રેન ઊભી છે, આ ટ્રેન અયોધ્યા પ્રસ્થાન કરશે. અને ઘણા બધા લોકો અયોધ્યામાં જઈને પોતાના જીવન સુધારે છે. અને જ્યારે અયોધ્યામાં કથા શ્રવણ કરવાનો મોકા મળ્યો હોય ને, ત્યારે મિત્રો ખૂબ સારું સૌભાગ્યની વાત છે. અને આજે અહીંયા અમે અનાયાસ અમે બધા ભેગા થયા છીએ, કારણ કે ટિકિટ બધાની આમ થઈ ગઈ છે, પણ કયા ડબ્બામાં કેની છે એ કંઈ ખબર નહીં હતી. અચાનક જ્યારે ભેગા થયા ત્યારે ખૂબ આનંદ થયો. શ્યામ રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામ.